હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો બધા? બરોબર છો ને? સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ને અત્યારે આમ જો કામે અત્યારે સવારના 6:45 થાય રહ્યા. 6:30 ઘરેથી નીકળ્યો હતો, 6 વાગે ઉઠ્યો હતો અને કાંઈ નહીં, ખાલી એકદમ તૈયાર થઈ નીકળી ગયો. હવે કેમ્પે જઈને ચાય પાણી નાસ્તો બધું કરશો. 2 કિલોમીટર 2-3 કિલોમીટરનું હાલવાનું થાય, 2-2 કિલોમીટર જેવું થાય. હવે જો આપણે પહોંચવા આવ્યા છીએ, થોડુંક જ બાકી રહ્યું. અને આપણા ઘણા દિવસથી વ્લોગ આવતા નહીં, કેમ કે એનું કારણ છે થોડુંક, એટલા માટે જેવું તમને કહી નહીં શકું. એટલા માટે વ્લોગ પડતા છે નહીં. અને હમણાંથી થોડુંક એવું લાગે કંઈક લાવીએ તો કંઈક અલગ લાવીએ, એટલા માટે તો ઘણા દિવસ આજે બતાવી દઈએ આપણી રૂટીન લાઈફ. ચલો મળીએ આગળ. क्या कर रहा है लड़का उनका ऐसा જો સવારનો એકદમ સનસેટ. અને મારી ગાડીમાં કાંઈક કામ ચાલુ है. શું ચાલू है मुकेश? क्या हो रहा है? क्या कर रहे हो तुम लोग? हाँ, लाइट लग रहा है, दिखा दो. लाइट लग रहा है. क्या बात है. माई न्यू लाइट, न्यू एडेड. किधर लगाने वाले हैं मुकेश? यहाँ पीछे लगा देता हूँ. पीछे लगाओ. ठीक है, ऐसी जगह लगाना जहाँ टूटे नहीं. ठीक है, यहाँ पे टूट जाएगा क्योंकि कहीं घुसा देगा तो तोड़ ना डाले. फिर और कहाँ पे लगा दो? कुछ है आइडिया? जगह ही नहीं दिख रहा है अंदर. यहाँ पे लगाना पड़ेगा. कुछ नहीं जगह मिल रहा है. मिला है. जगह में ऐसा है कि ऐसी जगह लगाना जहाँ टूट ना जाए. चल रहा है ना? नहीं, आप कुछ नहीं. ऐसा जगह कहाँ लगा है, थोड़ा सा तुम लोग भी दिमाग लगा. गाड़ी में चालू काम पते से गाड़ी की साफ सफाई बाकी पड़ी है. साफ कराना चाहिए. डीजल भरवाना बाकी है. डीजल जो है हाँ में डीजल भराई પછી નીકળી સાઈડ ઉપર. પાણી મરાઈએ થોડુંક. આગળથી બહુ ગંદાતી હતી એટલે આપણે હવે જવું છે સાઈટ ઉપર. તો આપણે નીકળી જઈએ સાઈટ ઉપર. નાનું કામ બાકી છે થોડુંક. સાઈડ નીકળ્યા છે. બીજી સેટી સાઈડ પર નહીં જવાનું, થોડું દૂર રહેવાનું છે. બાજુમાં જ છે. ચાલો મળીએ. ચાલો चलो चलते साइड पे. क्या बोल रहे हैं? जो આપણે આવી ગયા સાઈડમાંથી અને ઈસીબી આપણી ગાડી લોડિંગ થાય હતી. આપણે કાચ પે તારી સાફ કરી લીધી. આપણી ગાડી આપણી. હવે જાવ આપણે ટિફિન પાર્સલ કરવા, જેમ કે 1 વાગી ગયો. ટિફિન પાર્સલ લઈ આવીએ, જમી લઈએ. હવે જાઉં સાઈટ ઉપર. સાઈટ લઈને સાઈટે જઈને જમશું. એને જમવું. જો મિત્રો, આપણે અહીંયા જમવાનું પાર્સલ લેવાનું હતું, પણ બધાના પાર્સલ લેવાનું થઈ ગયા છે. કેમ કે ગાડી કોઈ હતી નહીં. મારું ગાડી આવે એટલે બધામાં બધા પાર્સલ છે, બધા આપણે પહોંચાડવાના છે. તો ચાલો આજ તો બધાને પાર્સલ પહોંચાડી દઈએ, બરાબર? કેમ કે બધા 1 વાગ્યાનો ટાઈમ છે. 1 તો ક્યારે વાગી ગયો. બધા રાડું બોલાવતા હશે, ટિફિન કેમ છે પણ હવે રોડે ચડે એટલે ઉડે ગાડી, બરાબર ને? આપણે આવી ગયા કેનાલે અને આપણે વાટ જોઈને જો બધી ગાડીઓ પડી છે. જમવાની વાટ જોઈને, કેમ કે જમવાનું આપણી કને છે.
બધાને દઈ દઈએ. કેમ કે 1 વાગ્યાના વાર ટ્રેન બેઠા 1:30 વાગો આવ્યો હોય બધા દુખાતે હશે. ચલો બધાને પાર્સલ આપી દીધા, બધા પાર્સલ લઈને જાય રહ્યા. અને હજુ આપણે હજુ આગળ જવાનું છે. હજુ આગળ આપણે પાર્સલ લઈ આવવા, બરોબર. પછી આપણે અહીંયા કને જમશું અને હું મેળા હું જમી લઈશું. જોઈએ શું ટાઈમ વધે, બરોબર. જો આપણે એક બીજી જગ્યાએ આવી ગયા છીએ હજુ આગળ. અહીં કને કેનાલનું કામ બનવાનું ચાલુ જ છે અને જો લેવા આવે છે. અને આપણે બધી ગયા બધા પાણી બોટલ જે બધી છે ને આટલામાં પાર્સલ પડ્યા છે, ખબર નહીં કેટલા છે. અહીં દઈ દઈએ હાલો જે હોય, બરોબર. બધે પાર્સલ આપી આવ્યા. હવે પાર્સલ વધ્યા, હજુ ઘણા પાર્સલ વધ્યા છે. 7-8 પાર્સલ હશે મારા અંદાજથી. પણ હજુ જોઈએ મેં કોઈ બાકી રહી ગયું હોય તો ઠીક છે ને, કે કોઈ બીજા કોઈ લાપી ગયો તો ખવાઈ જાય, એમ છે બગડે નહીં. હજુ મારે જમવાનું બાકી પડ્યું છે એટલે હું હજી જમીશ. જમીન પછી ચોકલા કામ ચાલુ કરશું. કામ જો કામ તો ચાલુ જ છે. આપણે જમી લીધું, હવે આપણે કામ કરતું ચાલુ. જો ગ્રાઉન્ડ ચાલુ છે. ગાડી કરી ખાલી પાણી ટેન્કર પડી છે, પાણી છાંટવાનું ચાલુ છે. મોબાઈલ પિક્ચર ચાલુ છે. હવે થઈ ગયા છે 6 ને 6:30 જેવું થવા આવ્યું છે. અને આપણે ઓપરેટરને લેવા જઈએ છીએ. આપણે મશીન થોડુંક છેટું હાલે રૂ અને અહીંયાથી લગભગ 1 કિલોમીટર જેવું હોય તો પહેલથી જ 6:30 થઈ ગયા. સાધક કામ બંધ કરીએ એટલે અડધો કલાક પહેલાં જવું રહો, ઓપરેટરને લઈ આવું. ચલો મળીએ. જો મિત્રો મેં પહોંચી ગયા કેમ્પે. અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલુ થઈ ગયું છે. આપણી ગાડી